નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાઈ ખતરનાક સિસ્ટમ તો જે 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ તેમજ ગરમી અને તોફાનની પણ ડબલ એલર્ટની આગાહી કરાઈ છે। તો જે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ભારતના હવામાનમાં બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે। તો એક તરફ ઉત્તર તેમજ પશ્ચિમ ભારતમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે, ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ ગઈકાલથી જ મહાગર્જના રૂપ લઈ રહ્યું છે। તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ ગઈકાલે આગાહી કરી છે કે 4 દિવસ સુધી એટલે કે આગામી હજુ પણ 3 દિવસ રાજ્યમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને ગાજવીજ સાથે ખરાબ હવામાનની ચેતવણી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા 4.85 કરોડના દારૂ દરોડાના પડ્યા ઘેરા પડઘા। તો PI, PSI સહિતના 5 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા। જી હા દોસ્તો, ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો દારૂ અંગેનો દરોડો કચ્છ ભુજના વડવાળા વિલેજમાં પાડીને દારૂના કટિંગ વેળાએ ત્રાટકીને 4.85 કરોડનો 56,088 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને સાથે જ 2 આરોપીને ધરપકડ પણ કરી છે અને 23 આરોપીઓના નામ ખોલાવતા ઘેરા પડઘા બાદ રેન્જ IG દ્વારા આકરી કાર્યવાહી પણ કરાઈ છે, જેની તાત્કાલિક અસરથી ભદ્દર પોલીસ મથકના PI, PSI સહિતના ટીમને સસ્પેન્ડ કરીને જવાનોને હેડક્વાર્ટર ખાતે બદલી તેમજ ક્રાઇમ બ્રાન્ચના PI તેમજ PSIને લીવ રિઝર્વમાં બદલી કરીને ફેંકી દેતા ચકચાર જાગી ગયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટેરિફને રદ કરવા ઉપર ભારતની પ્રતિક્રિયા। જી હા દોસ્તો, અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અન્ય દેશો ઉપર લગાવવામાં આવેલા ટેરિફને રદ કર્યા છે। તો ભારતે આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિકાસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તો US વહીવટી તંત્રને ઘણા કદમ પણ ઉઠાવ્યા છે। તો અમે બધા જ આ વિકાસનો તેમની અસર માટે અભ્યાસ પણ કરી રહ્યા છીએ। તો ખાસ કે આ નિર્ણય બાદ અમેરિકાએ બધા જ દેશો પર ટેરિફ ઘટાડીને 10% કરી દીધો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। માનવયુક્ત ચંદ્ર મિશન માટે મંચ તૈયાર। જ્યાં દોસ્તો નાસા બીજા એક મહત્વપૂર્ણ ચંદ્ર મિશન માટે તૈયારીઓ કરી રહ્યું છે। તો જે લગભગ 50 વર્ષ પછી માનવોને લઈ જતું આર્ટેમિસ 2 રોકેટ 6 માર્ચના રોજ લોન્ચ થવાની ધારણા છે। તો વરિષ્ઠ અધિકારી લોરીએ જણાવ્યું હતું કે ફ્લોરિડામાં હાલમાં પેડ વર્ક, રિહર્સલ અને અન્ય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। તો આ મિશન 3 અમેરિકન તેમજ એક કેનેડિયન અવકાશ યાત્રીઓને ચંદ્ર ઉપર લઈ જશે અને પછી તેમને પૃથ્વી ઉપર પાછા લાવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજકોટમાં ડિમોલેશન્સ તો કંઈક મોટું થશે। જ્યાં દોસ્તો જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે રાજકોટ મનપા દ્વારા 23 ફેબ્રુઆરીથી મેગા ડિમોલેશન્સ ડ્રાઈવ શરૂ થશે। તો આજી નજીકના નદી કિનારે તેમજ TP રોડ ઉપર આવેલા 1400થી વધારે મકાનોને તોડવાની કાર્યવાહી થશે। તો ઓપરેશન માટે 1500થી વધારે પોલીસ કર્મચારીઓ અને જવાનો તેમજ 1200થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે। તો 260થી વધારે મશીનરી સાથે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તો આ સાથે જ અનિશ્ચિત ઘટનાને અટકાવવા માટે ફાયર તેમજ મેડિકલની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ ભાજપનો વિરોધ। જ્યાં દોસ્તો રાજ્યમાં રાજકોટ સહિત અનેક જગ્યાએ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયને હલ્લાબોલ કર્યા હતા। તો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ દરમિયાન કોંગ્રેસે કરેલા વિરોધના જવાબ રૂપે ભાજપે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું। તો ઘટનાએ રાજકીય ગરમાવો પણ વધાર્યો છે। તો સાથે જ CM ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને વખોડી હતી। તો વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ તેમજ તે માટે તેને દેશની માફી પણ માંગવી જોઈએ।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનાના ભાવમાં થયો વધારો। જી હા દોસ્તો, રશિયા અને યુક્રેનના તણાવના કારણે સોનાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। તો ગઈકાલના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 1,57,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયો છે, જ્યારે અમદાવાદમાં 24 કેરેટનો ભાવ રૂપિયા 1,57,430 રૂપિયા રહ્યો છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને પગલે રોકાણકારોએ સોનાને સલામત રોકાણો પણ માની રહ્યા છે, જેનાથી ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સુરેન્દ્રનગરમાં 46 લાખથી વધુ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। જી હા દોસ્તો, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસ ઘટાડવા પીજીવીસીએલ દ્વારા 12 જેટલા ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। તો પોલીસ અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ અધિકારીઓએ 805 કનેક્શનો તપાસ્યા હતા, જેમાં 123 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ હતી। તો આ કાર્યવાહી હેઠળ કુલ 46 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો ચુલી, જહેનાબાદ તેમજ સોલડી જેવા ગામોમાં અચાનક જ ત્રાટકેલી ટીમોના પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો પીએમ મોદી ઇઝરાયલના પ્રવાસે જશે। જી હા દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન ઇઝરાયલના પ્રવાસે જવાના છે। તો આ મુલાકાત દરમિયાન તેઓ ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ તેમજ રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। તો ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ આ મુલાકાતની પુષ્ટિ કરતા ભારતને વિશાળ શક્તિ પણ ગણાવ્યું હતું। તો સાથે જ બંને દેશો વચ્ચે રક્ષા, ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહકારને વધારવા મુદ્દે પણ ચર્ચાઓ થવાની શક્યતાઓ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એઆઈથી 40% નોકરીઓ પર જોખમ ઊભું થશે। જી હા દોસ્તો, નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ સમિટમાં આઈએમએફ ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ જણાવ્યું હતું કે એઆઈ ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનવામાં ખૂબ જ મદદરૂપ થશે, પરંતુ તેનાથી 40% નોકરીઓ ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે। તો બીજી તરફ ઓપન એઆઈના સીઈઓ એમ ઓલ્ટમેને ભારતના એઆઈ વિકાસના વખાણ કરતા તેને વૈશ્વિક બજારમાં અગ્રેસર પણ ગણાવ્યું હતું, અને તેમણે એઆઈ માટે વધતી ઉર્જાની જરૂરિયાત સંતોષવા પરમાણુ તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની પણ ભલામણ પણ કરી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન, કહ્યું કે ભારત બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટરનું હબ। જી હા દોસ્તો, કેન્દ્રીય આઈટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારત આગામી 5 વર્ષમાં ગ્લોબલ સેમિકન્ડક્ટરનું પાવર હાઉસ બની જશે। તો સરકારના આશરે રૂપિયા 76,000 કરોડના ઇન્સેન્ટિવ પેકેજ હેઠળ દેશમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં પણ આવી રહ્યા છે। તો આના પગલાંના પરિણામે સેમિકન્ડક્ટર સપ્લાય માટે વિશ્વની ચીન, તાઇવાન તેમજ દક્ષિણ કોરિયા ઉપરની નિર્ભરતા પણ ઘટી જશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 17.5 લાખથી વધારે નકલી એપ્લિકેશનો ઉપર બેન લાગ્યો। જી હા દોસ્તો, ગૂગલે એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમને વધારે સુરક્ષિત બનાવવાના હેતુથી પ્લે સ્ટોર ઉપરથી નીતિઓનું ઉલ્લંઘન કરતી 17.5 લાખથી વધારે નકલી એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેને એઆઈના ડિટેક્શન ટૂલથી મદદથી ઓળખાયેલી આ એપ્લિકેશનોને માલવેર, નાણાકીય છેતરપિંડી તેમજ ડેટા ચોરી જેવા જોખમો ધરાવતી હતી। તો આ ઉપરાંત વારંવાર નિયમો તોડતા 80,000થી વધારે ડેવલપર્સના એકાઉન્ટ્સને પણ લોક કરવામાં આવ્યા છે, અને સાથે જ ગૂગલે સ્પામ રેટિંગ્સને અટકાવવા માટે વધારે સિસ્ટમને મજબૂત બનાવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। લગ્નની નોંધણી અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે। જી હા દોસ્તો, ભાગેડુ લગ્નને લઈને હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે। તો લગ્ન નોંધણીના નિયમોમાં મોટા સુધારો કરવામાં આવ્યો છે। તો સુધારાની અમલી પહેલા સરકારે લગ્ન નોંધણીના નવા પ્રસ્તાવિત નિયમો પણ જાહેર કર્યા છે, એટલે કે આજથી જ આ નિયમો ઉપર નાગરિકોએ પોતાના વાંધા અને સૂચનો મોકલી શકશે। તો નિર્ધારિત સમય મર્યાદા લોકો પોતાના સૂચનો રજૂ કરી શકશે, અને પ્રાપ્ત સૂચનોના આધારે અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અંબાજીના ગબ્બર રોપવે 6 દિવસ માટે બંધ રહેશે. જ્યાં દોસ્તો યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત ઉપર જતો રોપવે આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વાર્ષિક મેન્ટેનન્સ તેમજ વધારે સુરક્ષિત રીતે ચકાસણી માટે 23 થી લઈને 28 ફેબ્રુઆરી સુધી રોપવેની સેવા સ્થગિત રહેશે. જોકે ભક્તો પગથિયા ચડીને મા અંબાના દર્શન તેમજ અખંડ જ્યોતના દર્શન કરી શકશે. તો આ ઉપરાંત 51 શક્તિપીઠ પરિક્રમા પણ રાબેતા અનુસાર ચાલુ રહેશે. તો રોપવેની સેવા ફરીથી 1 માર્ચથી મુસાફરો માટે કાર્યરત કરવામાં આવશે.